પોરબંદરમાં પીજીવીસીએલ દ્વારા સલામતી સપ્તાહની ઉજવણી કરાઈ હતી, જેમાં વીજ સલામતી અંગે જનજાગૃતિ માટે રેલી, મોક ડ્રીલ સ્પર્ધાઓ અને પેમ્ફલેટ વિતરણ કાર્યક્રમ કરવામાં આવ્યો હતો. પશ્ચિમ ગુજરાત વીજ કંપની લિમિટેડ દ્વારા વીજ કર્મચારીઓ તેમજ સામાન્ય નાગરિકોમાં વીજ સલામતી અંગે જાગૃતિ અને સતર્કતા વધે તે હેતુથી સલામતી સપ્તાહની ઉજવણી કરવામાં આવી હતી. રાજકોટ નિગમિત કચેરીના માર્ગદર્શન હેઠળ પોરબંદર વર્તુળ કચેરી અને તેના હેઠળની વિવિધ વિભાગીય તથા પેટા વિભાગીય કચેરીઓ દ્વારા સપ્તાહ દરમિયાન વિવિધ જનજાગૃતિ કાર્યક્રમો યોજાયા હતા. આ સલામતી સપ્તાહ દરમિયાન વીજ અકસ્માતોની રોકથામ માટે પીજીવીસીએલના કર્મચારીઓ માટે મોક ડ્રીલનું આયોજન કરવામાં આવ્યું હતું. આ ઉપરાંત વીજ કર્મચારીઓ અને કોન્ટ્રાક્ટર એજન્સીઓના કર્મચારીઓને વીજ સલામતી અંગે સેફટી ફિલ્મ દર્શાવવામાં આવી હતી. તેમજ અધિકારીઓ દ્વારા સલામત કામગીરી અને વીજ અકસ્માત નિવારણ અંગે માર્ગદર્શન આપવામાં આવ્યું હતું. જાહેર જનતામાં વીજ સલામતી અને વીજ બચત અંગે જાગૃતિ લાવવા માટે વિવિધ વિસ્તારોમાં પેમ્ફલેટનું વિતરણ કરવામાં આવ્યું. ઉપરાંત શાળાઓમાં વિદ્યાર્થીઓ માટે વીજ સલામતી અને વીજ બચત વિષયક ચિત્ર સ્પર્ધા, નિબંધ સ્પર્ધા તથા વક્તૃત્વ સ્પર્ધાનું આયોજન કરવામાં આવ્યું અને વિજેતા વિદ્યાર્થીઓને પ્રોત્સાહક ઇનામો પણ એનાયત કરવામાં આવ્યા હતા. આ ઉપરાંત પોરબંદર શહેરમાં વીજ સલામતી અંગે જનજાગૃતિ રેલી યોજાઈ હતી. રેલી દરમિયાન નાગરિકોને વીજ સલામતીના નિયમો અને વીજ બચત અંગે માહિતગાર કરતા પેમ્ફલેટનું વિતરણ કરવામાં આવ્યું હતું. નિપુલ પોપટ સાથે અશોક થાનકી, ગુજરાત ન્યૂઝ, પોરબંદર.